આજે 18મી ડિસેમ્બર 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મુક્તાનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મોટપ મેળવવા માટે ભગવાનનું ભજન કરવું જરૂરી છે. સામાન્યતયા આ લાખો લોકોના દિમાગમાં એક એવી સમજ હોય છે કે સત્તા મળે તે મોટપ, પૈસા, વૈભવ, બંગલા, ગાડી મળે તે મોટપ. સાચી મોટપ સંત અને ભગવંત અને શાસ્ત્રોની દ્રષ્ટિએ એ છે કે અંતરમાં 24 કલાક અખંડ આનંદ રહ્યા કરે. ગમે તેવી વ્યવહારિક, પારિવારિક, શારીરિક, સત્તાકીય રીતે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ એનો આનંદ અને એની શાંતિ એમાં વધઘટ ન થાય. એના આનંદમાં અને એની શાંતિના સમુદ્રમાં ક્યારેય પણ ઓટ ન આવે. જો પ્રહલાદજી ભગવાનનું ભજન કરતા હતા અને કેટલા બધા એના જીવનની અંદર બાળ અવસ્થામાં ઉતાર ચઢાવ આવ્યા. એનો સગ્ગો બાપ એને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ જે વ્યક્તિએ ભગવાનની શરણાગતિ લીધી હોય, જેને ભગવાનમાં પૂરેપૂરો ભરોસો હોય અને ભગવાન જે કંઈ કરે છે મારા ભલા માટે કરે છે, હિત માટે કરે છે, આવી સમજણની દ્રઢતા હોય, એ નિર્ભય હોય છે, એ નિશ્ચિંત હોય છે, એ નિષ્પાપ હોય છે અને આનંદના સાગરની અંદર હિલોળા લેતો હોય છે. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એક શ્લોક એવો ટાંક્યો છે, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિર્ભય નિષ્પાપ સુખી ચ. અક્ષર બ્રહ્મ ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત. ગુણાતીત સંતના સમાગમે કરીને જેણે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યો છે એ ધન્ય બની જાય છે, પૂર્ણકામ બની જાય છે, નિષ્પાપ બની જાય છે, નિર્ભય અને નિડર બની જાય છે અને અખંડ સુખના દરિયામાં હિલોળા લેતો થાય છે. ભગવાનના ભજનમાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનના નામના ગુણગાન ગાવામાં જેની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અતૂટ પ્રેમ છે, એ આવી પ્રકારની મોટપને પામે છે. દુનિયામાં ઘણા ચક્રવર્તી રાજા મહારાજાઓ થયા. એની પાસે રાજ્ય હોવા છતાં, સંપત્તિ અને સત્તા હોવા છતાં, વૈભવ અને પ્રધાનમંડળ અને મોટું લશ્કર હોવા છતાં પણ એ નિર્ભય થઈ શક્યા નથી, નિડર બની શક્યા નથી, નિશ્ચિંત બની શક્યા નથી, નિષ્પાપ બની શક્યા નથી. પથારીમાં પણ
એને આજુબાજુના રાજાઓ ક્યારે ચડાઈ કરશે એનો ડર સતાવતો હોય છે. મોટાઈ એટલે નિર્ભયપણું, મોટાઈ એટલે શાંતપણું, મોટાઈ એટલે નિર્માનીપણું, મોટાઈ એટલે ભગવાનના માટેનો પ્રેમ, મોટાઈ એટલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, મોટાઈ એટલે આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, મોટાઈ એટલે દાસત્વ ભાવ, મોટાઈ એટલે નિર્માનીપણું, મોટાઈ એટલે જગતના નાશવંતપણાનું નિરંતર અનુસંધાન, મોટાઈ એટલે દેહભાવથી પર વર્તવું. આ બધી મોટાઈ આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાં વ્યક્તિગત જીવનમાં મળે ક્યારે? હરિભજતા સહુ મોટપ પામે, મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, હરિભજતા સહુ મોટપ પામે. આપણે ભગવાનના મંદિરે જઈએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, પૂજા પાઠ અને પ્રદક્ષિણા કરીએ છીએ, પણ ક્યારેય વિચાર કર્યો કે આપણને આવી મોટાઈ મળે? જગતની મોટાઈના સંકલ્પ થાય, જગતની સત્તા, સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત કરવા માટેના સંકલ્પ થાય, અને એ સંકલ્પને લઈને આપણે ભગવાનનું નામ લેતા હોઈએ, યાત્રા કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, પણ ભગવાને આપેલા ભીડામાંથી પસાર થવું છે. ભગવાન ગમે તેવી કસોટી પરીક્ષા કરે અને મોટી એરણ ઉપર આપણને મૂકીને મોટા મોટા 10-10 કિલોના હથોડાથી આપણને ટીપે, તો પણ ભગવાનથી આપણું મન જુદું ન થાય, એના સિદ્ધાંતથી આપણું મન જુદું ન થાય. ભગવાનને વિશે મનુષ્યભાવ ક્યારેય પણ ના આવે. એમનું ભજન કરતા સંતો હરિભક્તોને આપણે દિવ્ય માનીએ તો સમજવું કે આ મોટાઈ આપણામાં આવી. ગુણાતીત ગુરુ પરંપરામાં તમે જુઓ, એમની પાસે આ મોટાઈ હતી. બ્રહ્માંડોના બ્રહ્માંડો લઈને ઉડી શકે, અને જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, તેમ છતાં પણ ભગવાનના દાસ થઈને વર્ત્યા છે, ભક્તોને રાજી કરવા માટે ઘસાયા છે, ભક્તોને રાજી કરવા માટે અને ભક્તોને આધ્યાત્મિક શિખર સુધી પહોંચાડવા માટે ઘણું વિચરણ કર્યું છે, પત્ર લેખન કર્યા છે. પોતાનું મનગમતું મૂકીને એના ગમતા પ્રમાણે વર્ત્યા છે. આ મોટાઈ આવે ત્યારે સમજવું કે આપણે મનગમતું મૂકી દીધું. મોટાઈ આવે ત્યારે આપણે સમજવું કે આપણને કોઈ જાતના પંચ વિશેની આશા અપેક્ષા ન રહે. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. જન્મ મરણનું દુઃખ અતિ મોટું, જીવથી સહન ન થાય રે. મોટા મોટો દુનિયામાં અને બ્રહ્માંડોમાં રોગ કોઈ પણ હોય તો જન્મ મરણનો રોગ. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમને બીજું કંઈ આવડતું નથી, અમને તો જન્મ મરણનો રોગ મટાડતા આવડે છે. જન્મ મરણનો રોગ ટળે ક્યારે? એમાંથી આપણને મુક્તિ મળે ક્યારે? આપણે મુક્ત અવસ્થાને, બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ક્યારે? કે ભજન કરીએ ત્યારે. અને ભજન ગુણાતીત સંતની આજ્ઞા પ્રમાણે મનગમતું મૂકીને, એકાગ્ર થઈને, તન્મય થઈને, મહારાજને સર્વોપરી માનીને, કરતા હરતા માનીને, સદા સાકાર માનીને, પ્રગટ માનીને, અંતર્યામી માનીને, સર્વજ્ઞ માનીને
સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવામાં આવે તો એ ભજન છે. એવું ભજન કરવાથી આપણા જન્મ મરણના ફેરા મટી જાય છે, ભગવાનના ધામના અધિકારી થવાય છે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.